મારું પોપટ થઈ ગયું. ઓ માય ગોડ. Hello guys, good morning and welcome back to my YouTube channel. I am going to ગેસ કરો ક્યાં જાઉં છું. અગેન બીજી વખત જાઉં છું એટલે તમને હવે ગેસ કરવામાં ઇઝી રહેશે કેમ કે બહુ ઓછી ટ્રીપોમાં આવી છે. તો ઇમરજન્સીમાં રાતે ડિસાઈડ થયું અને રાતે ટિકિટ થઈ અને સવારે 4 વાગે હું નીકળી ગઈ છું. ક્યાં જઈશ એ તમે વિચારો. ત્યાં સુધીમાં ચલો હું પહોંચી ગઈ છું તો કંઈક કોફી પીસ એન્ડ ચીલ આઉટ કરીશ. યા ગેટ નંબર 4. ઓકે ગાઈઝ, સો હું એક કોફી લઈ લઉં એન્ડ ધેન ગેટ નંબર 4 જતી રહું. एंड गाइस, दिस इज़ द ब्यूटीफुल छत्रपति शिवाजी महाराज इंटरनेशनल एयरपोर्ट और हम पहुंच गए हैं मुंबई. आप ये देख सकते हैं और यहाँ से हम कहाँ जाएंगे तो आपको थोड़ी देर में पता चल जाएगा गाइस. देख लीजिए गाइस, आप कहाँ पे जा रहे हैं. बॉम्बे टू गोवा. यस, फाइनली आई एम गोइंग टू गो. ના એમ એવું હતું કે ઇમરજન્સીમાં ફાઇનલ થયું. રાતે મારી ટિકિટ્સ થઈ. રાતે કંઈક 11 વાગે મારી ટિકિટ ગઈ અને મારે को जबरदस्ती से बुलाया गया है बाय ट्विंकल पटेल ऑफिशियल ट्विंकल पटेल डिजाइनर स्टूडियो. तो अभी हम जाएंगे गोवा, घूमेंगे फिरेंगे नाचेंगे. सभी को घूमना है. देखिए कितनी बड़ी लाइन है और कितना बड़ा प्लेन है, देख सकते हैं आप. सो गाइस, ये फ्लाइट में कुछ अलग है. ये ऐसी फ्लाइट में मैं पहली बार बैठी हूँ. यहाँ पे टेप भी दिया गया है. यहाँ पे हम इंग्लिश चूज़ करेंगे तो यहाँ पे आई थिंक कुछ शो होगा. ओह माय गॉड गाइस, दिस इज इनसेन. I need to watch some film or something. Nice one. ગાઈસ, હું તમને 2 ચકલીઓને મળાવું જો અહીંયા હશે. મારો વ્લોગ સામે ચાલુ જ ગાઈસ. અરે યાર, મારું પોપટ થઈ ગયું. ઓ માય ગોડ. આ કેમ બોલો વ્લોગ નથી આજો આવું તો મારી કરવું તું યાર. હું તને ફોન કરીને કેવા દે. જવાબ ના આપ્યો મને. યસ ગાઈસ, નાઉ કેવી ધીમે હાલે નહીં ખબર. હાય, કેમ છો? મસ્ત ગાઈસ. એટલે હું ધીમે હાલી નહીં. મેં કીધું છે ને અહીંયા બેઠા હશો ને પાર પૂછ્યું મેં ઓલી બે ક્યાં બેઠી છે. ગાઈસ, ગોવા વિથ શું કરીએ છો? અમારો ગોવાનો બ્લોગ જોઈએ છીએ. જ્યારે અમારી ફ્રેન્ડ તૈયાર થતી હોય અને અમે કોઈનો વેઇટ કરતા હોય, ચાલો ઘર ગૃહસ્થી વાળા બેન ઘર ગૃહસ્થીનો સામાન લઈને ઝાડુ પોછા લઈને ક્યાં જવું તારે. ઓમાં આ સ્ટાઇલ, આવી સ્ટાઇલ જોઈને આવું બધું લાગે. આવું છે હાથમાં વોશરૂમ ક્લીનર. અચ્છા, ઓકે, સમજો. અને ગાઈઝ, મેં જો કુંવારા લોકો આવું લઈ અને લગ્ન થયેલા લોકો આવું લઈ. ગાઈઝ, છોકરીઓ નાનાથી વિશેષ શું જોઈએ? ફ્રેન્ડ હોય તો આવી 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 આવી
પાણીપુરીનું નામ લીધું ને પાણીપુરી બની ગઈ. વાહ ટ્વિંકલ, થેન્ક યુ. તમારા માટે ઓ ગાઈઝ અમને બીચ ફરવા લઈ ગઈ. પછી ક્યાં ગયા તા રીતુ? ગોવા વાલે બીચ મે મેં તો વિચાર્યું કે કયું સોંગ ગાયું આને પેલા. એમ નહીં, બીજે ક્યાં ગયા તા? बट मैंने कॉल कॉफी पिया हाँ टेटूज लैंड ટેટૂસ લેન્ડ ની ટીટોસ ગલી. ટેટૂસ લેન્ડ, ટીટોસ ગલી. અને હવે એને ટીટોસ ગલી ને બધું ખાશે કેમ કે એને ભૂખ લાગી છે એટલે હવે એ ખાઈ લે એન્ડ ધેન વી ટોક. ઓકે બોલો તો मिलान કેટલા આમ જોઉં તમે આમ કેટલા આળસુ પ્રાણીઓ ભર્યા છે આ ઘરમાં. વોકી ટોકી યુઝ કરે. એક પાણીપુરી ખાઈ સ્નેપ મૂકે. कन्हैयालाल मिलान હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો કાલે આખો દિવસ એમને જલસા કરવામાં કાઢ્યો. પુલમાં પડ્યા અને આ કર્યું ને તે કર્યું ને બીચ ઉપર રખડવા ગયા અને રખડીને પછી આવીને સૂઈ ગયા. આજે આમ પ્રોપર ગોવા જોવા જવાની વિચાર છે કે જાશું એમ. અને એટલા સડન પ્લાનમાં મેં એવા કપડાં એવા નથી લીધા એમ જે હવે ગોવા જેવા હોય. એટલે અમુક કપડાં છે, અમુક કપડાં નથી. આજે મસ્ત વ્યવસ્થિત તૈયાર થઈને જાશું. એન્ડ હું જ્યારથી ગોવામાં આવી છું ને જ્યારે એન્ટર થતી હતી ને જ્યારે મતલબ લેન્ડિંગ થતું હતું ને ત્યારથી વરસાદ આવે છે. અને કાલ રાતે તો એટલો વરસાદ આવ્યો. અત્યારે વેધર બી હજી જસ્ટ હું ઉઠી જ છું, ઉઠીને સીધો વ્લોગ જ કરું છું. આ સાઈડના રૂમનો વ્યૂ છે, બાલ્કનીનો. અને વરસાદ આવે, બહુ મસ્ત વેધર હે ગાઈસ, બહુ એટલે બહુ મસ્ત વેધર હે. જે લોકોને ગોવા હોય ને તો આ બેસ્ટ ટાઈમ છે તમારા માટે. ચપ્પલ એ નથી પહેર્યા. ગુડ મોર્નિંગ. Let's go on a walk. અત્યારે કેટલી સારી રીતે એક્સપ્લેન કર્યું તો એને ભાઈ કે દાંતિયો લીધો કે અને મમ્મી માટે મસ્ત પર્સ લીધું એન્ડ કાંઈ નથી લીધું. આઈ ફોરગોટ ઓમ હું પોસ્ટ કરીશ આજકાલમાં એમ કરીને પોસ્ટ કરજે એમ ડાયરેક્ટ પોસ્ટ કરવો જોઈએ. રિદ્ધિ એના કપડાં બતાવવા મને આવે છે અને જો ઇફ કપડાં સારા હશે તો હું પહેરી લઈશ અને રિદ્ધિ નહીં પહેરે. એટલી ડાય છે. ઓકે તને ફિટ નહીં થાય. ઓકે તો એ હું ફિટ કરી લઈશ. ડોન્ટ બોડી જોઈએ. હા 55 કિલો. 55 કિલો આ પણ એ ગાઈઝ મારી બેન છે રિદ્ધિ, એ જલ્દીથી વ્લોગ્સની ચેનલ સ્ટાર્ટ કરશે. અત્યારે થોડીક પ્રેક્ટિસ કરે છે અને I think Oh my god. you reveal the outfit. My outfit not at all. Show me. No, I cannot show you my outfit. Why? આમાં વ્લોગ તો આવશે 2 વર્ષ પછી. તું અત્યારે બતાવી તો ખરી. It's so hot. મારા વ્લોગના ઓડિયન્સ હેન્ડલ નહીં કરી શકે એટલું હોટ છે. Blast થઈ જશે. બાપરે. Show me. No. What? Show me your outfit. The outfit. Nothing else. We are family vlog. Okay, તો હું પહેરીશ. Fit થઈ જાય. હું કરી લઈશ ફિટ, ડોન્ટ વરી. Sorry, touch me. એન્ડ નીચે શોર્ટ્સ. Yes. ઓકે, મને શોર્ટ્સ નથી થતી, મારી પાસે છે. I knew it. ઓકે, એટલે તું એવું કપડાં લઈને આવી. તને એમ ન થયું કે હું એક એક્સ્ટ્રા કપડાં લઈને? હું અહીંયા શૂટમાં આવી હતી. I don't have many outfits. ગાઈસ શૂટ એ ગોવામાં થાય, વિચાર કરો તમે. ગોવા નસીબ જોવાના નસીબ. બાકી રિદ્ધિ એવું ડિસાઈડ કર્યું હતું કે જ્યાં સુધી એને છોકરો નહીં મળે ત્યાં સુધી ગોવા નહીં આવે. તો એ તો આ જીવન તો મારે ગોવા આવવાનું જ નહીં. તે એવું ડિસાઈડ કર્યું હતું લાસ્ટ કર્યું હતું કે હું કપલમાં જઈશ. હા લાસ્ટ અહીંયા તો ભાઈ ક્યાં આવે?
ગાઈઝ પ્લીઝ બહુ સારો છોકરો હોય જે ક્રિકેટર હોય પણ મને તારે ક્રિકેટર જ દેવો છે શું કામ એમ કે તું અનુષ્કા સેન છો મારે તને વિરાટ કોહલી સોરી અનુષ્કા સેન હારી હતી તું અનુષ્કા શર્મા છો મારે તને વિરાટ કોહલી જ આપવો છે યુ ડોન્ટ વોન્ટ મારી વાત છે મારી ઈચ્છા એવી છે ઓકે ગાઈઝ તો પ્લીઝ કોઈ સારો ક્રિકેટર કે કોઈ સારો સ્પોર્ટ પ્લેયર ઓકે કોઈ સારો સ્પોર્ટ પ્લેયર હોય કે કોઈ સારું સ્પોર્ટ ઇન્થ્યુઝાઇસ્ટ વોટ એવર એ હોય તો પ્લીઝ મારી બેન કુંવારી છે કોન્ટેક્ટ કરો રિધિ ડાંગર ઇન્સ્ટાગ્રામ આઈડી રિધિ ડાંગર હું ફોલો કરું છું ન મળે તો રિધિ ડાંગર સર્ચ કરી લેજો અને એને જો ગર્લ્સ થિંગ જો એનો ફોનનો કલર પિંકી પિંક 512 GB ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ 1,15,000 ઓ માય ગॉड मेहनत की कमाई खून पसीने की कमाई का ગાઈઝ 15 ના 16 ના બહુ એક્સપેન્સિવ છે તો હું 14 ના કરું છું ફ્લાઇટ વેજ મેગી બની ગઈ છે અને બહાર ફૂલ વરસાદ આવતો હતો ને ત્યારે એવો પ્લાન કર્યો હતો કે વેજ મેગી બનાવીએ ને વરસાદ મેગી બનાવી લીધી ને તો વરસાદ વયો ગયો વેધર ઇતના અચ્છા હે ગુડ આપણે બહાર જવાનું યસ એટલે અમારે બહાર જવાનું હતું ને એટલે રિધિનું ભગવાને સાંભળી લીધું એન્ડ ભગવાને એમ કીધું કે યુનિવર્સ એમ કીધું આપણે જાત તો ખરી છે જાત તો ખરી હા જાત તો ખરી છે યસ તો એની પર થોડું ચીઝ ગ્રાઇન્ડ કરશું એન્ડ વી આર ઇટિંગ હોટ વરસાદમાં તો ઈઝી hot girls only eat hot maggie okay there are two girls who are very hot અચ્છા હું છોકરો છું તું hot છો I am hot yes I am hot છોકરો તો કોણ બન્યું તું કાલે અમારા પ્રોટેક્શન માટે કાલ છોકરો બન્યો તો આ yes anything for you baby गाइस मौसम इतना अच्छा है ऐसे गाने सुनने को तो मन कर रहा है ऐसे रील बनाने को भी मन कर रहा है बारिश में और इसको सिर्फ कैफे जाना है और हम मौसम को ज़्यादा एंजॉय कर रहे हैं पर इसको मौसम अब पसंद नहीं है क्योंकि हम लोग बीच पे नहीं जा पाएंगे Hi Ritz. Hi Ritz. How are you Ritz? hi What are you doing Ritz? What are you doing Ritz? તને હમ what am I doing I'm just વાઇબિંગ vibing અને અહીંયા જો વિડીયો કોલ ચાલુ છે એન્ડ હજુ મારા ઘરેથી વિડીયો કોલ આવ્યો હતો ઘરે देखिए vibe गाइस यहाँ पे बहुत चिल्ड वाइब है वेदर ये मैंने लगाया देखिए दाल राइस इन ब्यूटीफुल ક્રોકરીઝ સો અત્યારે અમે ક્રોકરીઝની વાત કરતા હતા ટ્વિંકલ્સ પાસે બહુ સરસ ક્રોકરીઝ છે અને એને ફ્રેન્ડનો વિડીયો કોલ ચાલુ છે અને આની અંદર છાશ છે ગાઈસ હવે અમે લોકો આલુ પરોઠા ખાઈને બેઠા છે ને ટ્વિંકલ પાછા અમને એક આલુ પરોઠું કહું બનાવી દે તને લાગ્યો ને એક આલુ પરોઠું બનાવી દે ये बोली केक को आलू परोठा बनाई दी तू बेटा कुकर में कराई गई थी બટેટા તો કે તું જીવન તો એકા વગરની રહી ગઈ હતી हाँ ગાઈસ તો ચાલો એન્જોય કરીએ અમે અમારા દાલ રાઈસ અરે યાર પણ તું માનીશ મને આયા લિટરલી હાર્ટ મતલબ એવું તો ના બોલાય બટ હાર્ટમાં આ કઈ રીતે બન્યું એકદમ અચાનક ઊભી થઈ ગઈ રીતુ મેં કીધું ખતમ મને કનૈયાલાલ હા એ નહીં આમ તો એક્સપ્રેશન ને હું કરી રીતુ માથે પડ્યું ઝાડ એવું આજો એ ભગવાન શું કરવું મારે મારો સર્વાઈવ થઈ ગઈ છું માલકીન આવું કેમ થાય છે માલકીન અમારો જીવનું જોખમ નથી ને યાર મને તો અહીંયા કેવું ગાઈઝ અત્યારે રિધિની માથે અચાનક ઝાડ પડ્યું અમે કંઈક સિરિયસ વાત કરતા હતા સીધું ઝાડ પડ્યું માલકીન અમારા જીવનું જોખમ નથી ને થેન્ક ગોડ આ હતું હે બાકી તો આ માથે આવત ને અને એટલું બધું હેવી નથી અચાનક જ આ ખબર નહીં શું થયું કાંઈક તો થયું એ ભાઈ સમથિંગ વેન્ટ રોંગ
હે ભગવાન પ્રાર્થના કરે જન્મ આ છે ને બહુ ટચ થયેલું હતું કદાચ એટલે અચ્છા એટલે કરું પછી હું કાલ જ જોતી બધું આ કેમ ક્રોસ થઈ ગયું એવું લાગે છે મને આને છે ને આમ કરવું એ બાજુ કરી દે ડાઉન એટલે ન પડે કોઈ જળ છે કાય ઓકે માલકીન હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય YouTube channel. So finally we are going finally હજી રાતે હો 4:30 હજી તેવું ડિસાઈડ થતું હતું કેન્સલ કરી નાખ્યું મેં કીધું ના થેન્ક યુ હવે નહીં જો આ મેડમ કહેતા હતા એવું એટલે ગાઈસ મારે અમદાવાદ જવું હતું એટલે હું ભેગી લઈને જાઉં છું બિચારી એને તો આવું નહોતું પણ એકલી પડી જાત તો મને એવું આમ માર બેગ ને કવર અપ કરતા ભૂલી ગયું શિટ મેન આટલી મોંઘી બેગ હોય તો પ્લીઝ હા આટલી મોંઘી બેગ હોય તો પછી એ લોકો ધ્યાન નથી રાખતા આમથી આમ હાલો હું હંમેશા કવર રાખું કોઈની તો ફાટી ગઈ છે બેગ લેવા જાવું જ પાછું 10 જ મિનિટ થશે ના સાચે કહું છું. એ 10 મિનિટ નો રસ્તો ઓલરેડી આપણે હજી કટ એટલો કર્યો જ નથી પણ 1 કિલોમીટર જ કર્યું છે પણ ત્યાંથી નવું લેવાય કવર જોયું એ બધું ના આવું હોવું જોઈએ તું જરાક મોટા વિચાર રાખ યુટર્ન મારવાનો વિચાર કર પણ આ યાર તારી ફ્લાઇટ રહી જશે યાર ને? મારે લગન કરવા એલ્વિશા દવ ગાઈસ પ્લીઝ એલ્વિશા દવને એક વાત પહોંચાડો મારા એની બ્લોગ ફેન નથી બાય ધ વે યસ મારા બ્લોગના અહીં ઓડિયન્સ આપણે શું કામ કરીએ હા એનું નામ ના મારો બ્લોગ તો ઓલરેડી વધેલો લે એટલે યાર બહુ બોલી છું કાપી નાખજો એ ખોટું લાગી જાય એ જાણે કે ગુજરાતી સમજવાનું ના હું એને કહી દઈશ નહીં ખોટું લાગે ઓકે પ્લીઝ ગાઈઝ મારી ફ્રેન્ડ નો સંબંધ ત્યાં જોડાવાનો છે પણ એક વીક માટે જ કુછ વન વીક ઓનલી તો નહીં એ થાય રીતે નહીં છે ના ના મેં રોડીઝ નો લાસ્ટ જો એપિસોડ અહીંયા જો એ જેવો અમે બ્લોગ જોઈએ ગાઈઝ હેલો ગાઈઝ તો મારો બ્લોગ છે અને એમનું ચેનલનું નામ છે ટ્વિંકલ ટોક્સ મારે તો ચાલુ. પહેલા તો જઈને એમને સબસ્ક્રાઇબ કરો Yes. મને જોવા અને માટે રીધી ટોક્સ રીધી ટોક્સ ઓનલી ટોક્સ સો હવે અમે લોકો ત્રિપુટી અને હવે મારા મોઢામાં જ નકરું એવું જ આવશે સો ને ગાઈઝ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને એટલે એવું જ થશે સો હવે અમે જુદા પડશું આ અલગ રસ્તે જશે ને અમે અમારા બંનેના રસ્તા હવે અલગ ચલો આપણે ઓનલી ફોર ઇંગ્લિશ બોલીશું પ્લીઝ હવે 6 મહિનાનું મોટું છે ઇંગ્લિશ ઓકે ઓનલી ઇંગ્લિશ ઓનલી ઇંગ્લિશ પણ ખાલી સો ને હા એવું બધું બોલવું બહુ વધારે બોલતી ને મને થયું એક્સેપ્ટ કેવું ક્યુટ રીતે કર્યું ગાઈઝ એક્સેપ્ટ કરતા શીખો આવી રીતે Honest એક્સેપ્ટ માણસ. ઓનેસ્ટ માણસ છે આ કારણ કે બહુ વધારે Honest પડતું and નથી innocent. ઓવર નથી આવડતું મને ઓનેસ્ટ એન્ડ ઇનોસેન્ટ ટ્વિંકલ અને રાતે એવું ડિસાઈડ કર્યું હતું કે ટ્વિંકલ રાતે કોણ એવું ડિસાઈડ આપણે વહેલા વયા જશું મોપા એરપોર્ટ એટલું મસ્ત છે ને ત્યાં છે બ્લોગ કરશું પણ યાર ઊંઘને ક્યાં નાખું ઊંઘ તો કરવી ને ઊંઘને ક્યાં એરપોર્ટ તો વહેલું જવાય પછી અને આજ એકચ્યુઅલી આજે ફ્લાઇટ હશે તો અને આજે એરપોર્ટ ઉપર જતા આમ અંદરથી ફિલિંગ એ ઓલી અલગ આવે છે થોડી પણ ઓલ ઇઝ વેલ કૃષ્ણ વાસુદેવાય હરતે પરમાત્માએ પરમાત્મને Guys, we are reaching at airport. હાલો રાજકોટ ભેગા થાવ હાલો મંડો हेलो मैम ट्विंकल मैम कहाँ जा रहे हो मैम आप कहाँ जा रहे हो मैम कहाँ मैम वेकेशन करने मैम ગોવા છે અમદાવાદ ओके मैम बाय बाय मैम કરો ગાઈસ તમે શું કરો છો એટલી બધું કાઢી નાખજો દઈ દઈશ મારું તો એમે શૂટ જ નથી થતું દઈ જ દઈશ તને જ हमने ले ली है स्टारबक की कॉफ़ी क्योंकि ये ट्विंकू है ना ट्विंकू उसको पीनी थी मेरे को नहीं पीनी थी उसको पीनी थी उसका मूड अच्छा नहीं हो रहा था कुछ खाना भी था रिद्धू ने હું મિસ કરીશ બહુ મિસ કરીશ ટ્વિંકલ વધારે મિસ કરશે રીધુને કેમ કે રીધુ 10-12 દિવસથી ત્યાં હતી તો યા ચો ભરત મેળાપ થઈ રહ્યો છે અમે વેઇટ જ કરીએ છીએ કે અમે લોકો અમદાવાદ જઈને દીધું અમદાવાદ કેવી મજા આવે પણ લોંગ કન્વર્ઝેશન
છોકરીઓની આટલી લોંગ કન્વર્ઝેશન મતલબ બહુ જરૂરી હોય. અમુક ટાઈમે છે ને અમુક વસ્તુઓ લાઈફમાં બહુ જરૂરી હોય. લાઈક તમે તમારા મિત્રોને મળો. ટ્વિંકલ ઇઝ મેરિડ તો અમે એના એક્સપિરિયન્સ જાણતા હોઈએ. એન્ડ રીધુ બહુ વધારે ટ્રાવેલ કરતી રહેતી હોય તો અમે એના એક્સપિરિયન્સ જાણતા હોઈએ. અને એના એક્સપિરિયન્સ જાણવા કરતાં એની રીતે જ બધું કહેતી જ હોય છે કે આને આમ થયું આને આમ થયું. અને મારે હું વધારે ટ્રાવેલ તો નથી કરતી પણ ઘરે હોઉં તો એના એક્સપિરિયન્સ જાણવાના હોય. તો ત્રણેયની ડીપ કન્વર્ઝેશન પોડકાસ્ટ જેવી કન્વર્ઝેશન થતી હતી. ખાલી કેમેરા જ સેટ કરેલા નહોતા અમારે ત્રણેયની આટલી સરસ. કા ગાઈઝ આપણી પોડકાસ્ટ જેટલી જ કન્વર્ઝેશન થતી હતી પણ કેમેરા ક્યાંય નહોતા. બહુ ડીપ કન્વર્ઝેશન થતી હતી બધી વસ્તુઓને લઈને પણ. સો યા ફાઇનલી વી આર ગોઈંગ. જવાનું જરાય મન ન થતું. ઘરે પિંકલના ઘરેથી કરતા ત્યારે બી જરાય મન ન થતું. सफ़र है चलते रहना चाहिए. फ्लाइट में बैठने का डर है थोड़ा बहुत. છે હશે લખેલું ખાવાનું છે સબ है गाइस. तो बोलो कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणते कलश नाशे गोविंदाय नमो. आवाज आ रहा है कि नहीं? आवाज़ आ रही होगी, आवाज़ आ ही रही होगी गाइस. अभी हम उड़ान भरने वाले हैं. इंडिगो में बैठे हुए हैं और कुछ नहीं. ऐसे पहली बार फ्लाइट में बैठे हुए हैं ना, ऐसी फीलिंग आ रही है. फीलिंग क्रेजी लेकिन ऐसा नहीं क्रेजी ऐसा फील हो रहा है मेरे को. फर्स्ट टाइम unauthorized usage or removal of any safety equipment, અમુક ઇન્સિડન્ટ લાઈફમાં એવા ઇન્સિડન્ટ હોય લાઈફમાં ભેગા ચાલે ભલે તમારી સાથે ના બન્યા હોય બટ Thank you for your એ cooperation. હંમેશા તમારી आपकी સાથે सुरक्षा सबसे महत्वपूर्ण है और हम आपसे अनुरोध करते हैं कि आपकी आप इस सुरक्षा प्रदर्शन सबसे भले महत्वपूर्ण ही आप अनुभवी यात्री हैं। एक सुरक्षा निर्देश पत्र